ભાઈ વકીલોને કેમ ભાઈ કોણ છે વકીલ વગર કેવી રીતે થશે? વકીલ તો અંદર છે એમના. કોણ છે? અમારા વકીલ તો જોશે ને. કોણ છે વકીલ તમારા? હા, ગોપાલભાઈ ઇટાલિયા છે. હા, બીજા કોઈ વકીલને વકીલના વહી આપવાના છે? ના, તો વકીલનામું એ આપવાના છે. હા, તો વકીલને તો મોકલો અમે. હા, એડવોકેટને કોર્ટમાં આવતા રોકો છો તો કેમ દરવાજો જવા દો? એડવોકેટને કેવી રીતે? હા, તો એ જ જવાનું. એડવોકેટને કેમ રોકો? તમારી પાસે શું સત્તા છે વકીલને રોકો? તમે આખી કોર્ટને આવી રીતે એન્ટ્રી બંધ કરી દો એટલે કોર્ટને તમે એડવોકેટને કોર્ટમાં નહીં જવા દો તમે. એમ નહીં, તમે કાયદાનું માનો છો કે ભાજપનું? તો આ તો કાયદો એવું કહે છે સાહેબ. એડવોકેટને કોર્ટમાં આવતા કેમ રોકો છો? તમે રોકી જ રહ્યા છો ને અમને. અંદર પૂછી લે છે, અંદર પૂછી લે છે. અરે એ બાજુ ક્યાં જાવ છો? ભાઈ, ગેટ ખોલાવડો, આ ગેટ ખોલાવડો. એ બાજુ ક્યાં જાવ છો? કોર્ટમાં આવતા કેમ રોકો છો? એડવોકેટને કેમ રોકો છો? બધા મીડિયા મિત્રો આવશે. ભાઈ, ખોલો દરવાજો, ખોલો દરવાજો, ખોલો કોર્ટમાં નહીં જાય. ખોલો ખોલો. આવી ગયા વકીલ. વકીલ કોણ છે એ તમે નક્કી કરશો. કોર્ટમાં આવતા કેમ રોકો છો તમે? વકીલ કોણ છે એ કોણ નક્કી કરશે? કોણ નક્કી કરશે? ભાઈ ચાલો, મીડિયા મિત્રો બધાને અંદર આવવાનું તમારે બી. ખોલો. વકીલને અદાલતમાં જતા રોકો છો તમે. કોર્ટ બાંધમાં લઈ લીધી લાગે સરકારે. કોર્ટમાં વેચાતી લઈ લીધી. ખાનગી વાતો બંધ કરો. એમ નહીં, તમે અદાલતમાં જતા વકીલને રોકી લેશો. તમને એવી સત્તા આપેલી. કોને સત્તા આપી? એડવોકેટને અદાલતમાં જતા રોકવાની સત્તા કોને આપી? હું તમે એનો વકીલ હોઉં. તમારે ક્યાંય કામ છે? હું વકીલ છું, હું અદાલતમાં જવા માંગુ છું. તમે કોણ છો નક્કી કરવા વાળા કે હું કોનો વકીલ છું? ભાઈ ગજબનું આ લોકશાહી છે કે કઈ બીજું? તમે વકીલને કોર્ટમાં નહીં જવા દો. તમે અમને પૂછવશો ને અમને અંદર જવા દો. એ એટલે વકીલને અદાલતમાં જતા કોણ રોકશે ભાઈ? એટલે તમે નક્કી કરશો કયો